તિલકવાડાના ખાટા અસીત્રા ગામ નજીક ફરી એકવાર એક દીપડો પાંજરે પુરાયો છે। ફોરેસ્ટ વિભાગને બીજો દીપડો પાંજરે પૂરવામાં સફળતા મળી છે। થોડા સમય પૂર્વે જ આ ઘટના ઘટી હતી કે એક બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો અને જેમાં બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી હતી। એક ખેડૂત જે 5 વર્ષીય બાળકને લઈને ખેતર તરફ નીકળ્યા હતા અને આ દરમિયાન માનવભક્ષી દીપડાએ બાળક પર હુમલો કર્યો। જોકે આ ખેડૂતે હિંમત દાખવીને બાળકને બચાવી લીધો હતો અને દીપડાને ત્યાંથી ભગાવી દીધો હતો, પરંતુ આ ઘટનામાં બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને જાણ થતાની સાથે જ ફોરેસ્ટ વિભાગ દ્વારા સીમ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા આ દીપડાને પકડી પાડવા માટે, અને જેમાં 5 દિવસ અગાઉ જ એક દીપડો પાંજરે પુરાયો હતો। આજે પણ વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો હોય। સીમ વિસ્તારમાંથી 2 દીપડા 5 થી 6 દિવસની અંદર પાંજરે પુરાયા છે। 5 થી 6 વર્ષનો આ દીપડો પાંજરે પુરાયો હોય તેવી માહિતી સામે આવી છે। છેલ્લા 6 મહિનામાં ફોરેસ્ટ વિભાગને લગભગ 6 જેટલા દીપડા પાંજરે પૂરવામાં મોટી સફળતા મળી છે, પરંતુ હજુ પણ વિસ્તારમાં દીપડા હોવાની આશંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે। એની જીવન દોઈ લાંબી છે એટલે પાછળ હું કોણ કરીએ ખબર નથી વગેલી